કેમ છો સ્ટુડન્ટ્સ બધા? જય શ્રી કૃષ્ણ. સો હવે આપણે પેજ નંબર 9 ઉપર જે લાસ્ટ તમને ટેકનિક આપી છે પરફોર્મન્સ એપ્રેઝલની એ હવે આપણે સ્ટાર્ટ કરવાની છે. ધેટ ઇઝ પોઈન્ટ નંબર 8. લાસ્ટ સેશનમાં આપણે પોઈન્ટ નંબર 7 સુધી બધું જ કમ્પ્લીટ થઈ ગયું હતું. પરફોર્મન્સ એપ્રેઝલની મેથડ્સ ટોટલ 8 મેથડ્સ તમને આપી છે, એમાંથી 7 મેથડ્સ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. સો નાઉ લાસ્ટ મેથડ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, ધેટ ઇઝ ઓન પેજ નંબર 9. આ પતશે એટલે યુનિટ 3 ના બધા જ ટોપિક્સ આપણા કમ્પ્લીટ થઈ જશે એન્ડ ધેન વી વિલ મૂવ ઓન ટુ ધ લાસ્ટ યુનિટ નંબર 4. ક્લિયર? જો શું છે 360 ડિગ્રી પરફોર્મન્સ એપ્રેઝલ મેથડ નું નામ તમને આપ્યું છે. હવે 360 ડિગ્રી એટલે આપણે કહીએ ને કે બધા જ એરિયાઝ. હવે એરિયાઝ એટલે શું છે, શું ઇન્ક્લુડ થશે એ આપણે જોઈએ છે, બટ અત્યારે સિમ્પલ વેમાં એટલું સમજો. 360 ડિગ્રી પરફોર્મન્સ એપ્રેઝલ મેથડ એટલે કે દરેકે દરેક એરિયામાંથી તમે જો પરફોર્મન્સ એપ્રેઝલ કરાવો, જેમ કે કોઈ સબઓર્ડિનેટ હોય તો સબઓર્ડિનેટનો જે ઇમિડિયેટ સુપિરિયર હોય તો સુપિરિયર સબઓર્ડિનેટનું પરફોર્મન્સ કરશે. પછી સબઓર્ડિનેટની જોડે એનો જે કોઈ કલીગ હશે, સેમ લેવલનો કોઈ માણસ હશે, આપણે એને પિયર્સ કહીએ. પિયર્સ એ તમને ટેકનિકલ વર્ડ. પિયર્સ એટલે જે તમારા સેમ લેવલ ઉપર કામ કરતો હોય, યોર કલીગ, એ પણ તમારું એપ્રેઝલ કરતો હશે. ઇવન સુપિરિયર નું એપ્રેઝલ સબઓર્ડિનેટ કરતા હોય. ઘણી બધી ઓર્ગેનાઇઝેશન્સ એવી છે કે સુપિરિયર નું એપ્રેઝલ, પરફોર્મન્સ એપ્રેઝલ સબઓર્ડિનેટ કરતા હશે. ક્લિયર? તો એ પણ ઇન્ક્લુડ થશે. કસ્ટમર કેન ઓલ્સો ડુ ધ એપ્રેઝલ ઓફ ધ એમ્પ્લોઈઝ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. તો દરેકે દરેક લોકો જો એપ્રેઝલ કરે, કંપની એ બધા લોકોને પૂછશે કે ભાઈ એમ્પ્લોય નું પરફોર્મન્સ કેવું છે. દરેકે દરેક માણસને, એના સુપિરિયરને પૂછે, એના સબઓર્ડિનેટને પૂછે, એના કલીગ્સને પૂછશે, કસ્ટમરને પૂછશે માર્કેટમાં. ધેન ધેટ એપ્રેઝલ મેથડ ઇઝ નોન એઝ 360 ડિગ્રી, એટલે ઓલ રાઉન્ડ એપ્રેઝલ મેથડ. બધા જ એરિયાઝ એ લોકો યુઝ, ઇવન સેલ્ફ એપ્રેઝલ પણ થઈ જાય આમાં. સેલ્ફ એપ્રેઝલ તમે તમારી રીતે તમારું પરફોર્મન્સ રિવ્યુ કરો કે તમે સારું પરફોર્મ કર્યું છે કે નથી કર્યું. તો ઇવન સેલ્ફ એપ્રેઝલ ઇઝ ઇન્ક્લુડેડ ઇન 360 ડિગ્રી એપ્રેઝલ. એટલે બધા જ એરિયાઝ તમે કમ્બાઇન્ડ વેમાં યુઝ કરી લો છો. સો ધેટ ઇઝ અ મેથડ વિચ ઇઝ નોન એઝ 360 ડિગ્રી એપ્રેઝલ મેથડ, પરફોર્મન્સ એપ્રેઝલ મેથડ. ક્લિયર? જો હવે ફર્સ્ટ પોઈન્ટ શું છે, ધ 360 ડિગ્રી ફીડબેક વોઝ ફર્સ્ટ યુઝડ. આ એમસીક્યુ માં પૂછાય એવો પોઈન્ટ છે, મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે, માર્ક કરજો. ઇટ વોઝ ફર્સ્ટ યુઝડ ઇન વિચ કંપની? જનરલ ઇલેક્ટ્રિક, GE કરીને કંપની છે, લખ્યું જનરલ ઇલેક્ટ્રિક કંપની ઓફ USA. ઇન વિચ યર? 1992. 1992 માં ફર્સ્ટ ટાઈમ આ પરફોર્મન્સ એપ્રેઝલ મેથડ GE જનરલ ઇલેક્ટ્રિક કંપનીમાં યુઝ થઈ હતી USA માં. ક્લિયર? સેકન્ડ છે, ઇન ધીસ મેથડ અ પરફોર્મન્સ ફીડબેક ઇઝ જનરેટેડ. જો લખ્યું છે બાય કો-વર્કર એટલે તમારા કલીગ્સ છે, સુપિરિયર છે, સબઓર્ડિનેટ્સ છે, એન્ડ ઇવન ટાર્ગેટ પર્સન. ટાર્ગેટ પર્સન એટલે જેનું એપ્રેઝલ થાય છે જાતે પોતે પોતાનું જ એપ્રેઝલ કરશે, એને સેલ્ફ એપ્રેઝલ કહીએ આપણે. ક્લિયર? ટાર્ગેટ પર્સન ઇન ધ મેનેજરિયલ હાયરાર્કી એન્ડ ઓલ્સો ઇવન બાય ધ કસ્ટમર. કસ્ટમર પણ એમ્પ્લોયનું એપ્રેઝલ કરશે. એન્ડ ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ, લખ્યું છે સેલ્ફ એપ્રેઝલ. આ સેકન્ડ પોઈન્ટ અને ફર્સ્ટ પોઈન્ટ બંને પોઈન્ટ માર્ક કરી લેજો, એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે સેકન્ડ પોઈન્ટમાં તમને અલગ અલગ જે લોકો એપ્રેઝલ કરે છે એ લોકોના નામ આપ્યા છે કે ભાઈ કો-વર્કર પણ કરે છે, સુપિરિયર કરશે, સબઓર્ડિનેટ કરશે, સેલ્ફ એપ્રેઝલ થશે, કસ્ટમર્સ કરશે. બધા જ લોકો એપ્રેઝલમાં યુઝ થશે, મેથડમાં યુઝ થશે. નેક્સ્ટ થર્ડ પોઈન્ટ, thus 360 degree performance appraisal means performance appraisal by supervisors, peers, subordinates. લખ્યું છે employees themselves, user of the service, that is customer, and even the consultants, and it also includes self appraisal. So such performance appraisal by all these parties is known as 360 degree performance appraisal, and at present this method is used by various companies. આ તમને એક્ઝામ્પલ માં કહી દીધું કે કઈ કઈ કંપનીઝ માં અત્યારે કરન્ટલી આ મેથડ યુઝ થાય છે. એક તો GE તો છે જ, કેમ કે એ મેથડ એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ યુઝ થઈ હતી એ જ કંપનીમાં. પછી પોન્ડ્સ છે, આ બધી આપણે કહીએ વેલ નોન ફેમસ કંપનીઝ છે જે આપણને ખબર જ છે નામ. હિન્દુસ્તાન યુનિલેવર લિમિટેડ છે, ગ્રાસિમ છે, કોલગેટ પામોલિવ છે, હેવલેટ પેકાર્ડ, HP ના જે આપણે પ્રિન્ટર્સ યુઝ કરીએ છીએ, HP ના જે લેપટોપ્સ આવે છે. ક્લિયર? તો એ કંપનીમાં પણ આ બધી કંપનીઝ એવી છે કે જ્યાં 360 ડિગ્રી પરફોર્મન્સ એપ્રેઝલ મેથડ યુઝ થાય છે.
પછી હવે એની અંદર તમને પોઈન્ટ્સ આપેલા છે કે ભાઈ સુપરવાઇઝર કેવી રીતે પરફોર્મન્સ એપ્રેઝલ કરશે, પછી પિયર્સ છે એ તમારું પરફોર્મન્સ એપ્રેઝલ કેવી રીતે કરશે, સબોર્ડિનેટ્સ છે એના સુપિરિયર ઓથોરિટીનું પરફોર્મન્સ એપ્રેઝલ કેવી રીતે કરશે, એના તમને હવે નીચે એ લોકોએ પોઈન્ટ્સ એક્સપ્લેન કરીને આપ્યા છે. બટ મીનિંગ પાર્ટ આટલો છે. વોટ ડુ યુ મીન બાય 360 ડિગ્રી પરફોર્મન્સ એપ્રેઝલ? મીનિંગ ઇઝ ધીસ. જો શું છે ફર્સ્ટ પોઈન્ટ સુપરવાઇઝરમાં, ધ સુપરવાઇઝર્સ ઇન્ક્લુડ સુપિરિયર ઓફ ધ એમ્પ્લોઈઝ and also other superiors who have the knowledge about the work of the employee and the departmental heads or the managers. ક્લિયર? એટલે સુપરવાઇઝર એટલે એ સુપિરિયર જ છે. જેમ કે આપણે કહીએ ને વર્કર નો સુપિરિયર કોણ છે, તો કે સુપરવાઇઝર. તો જે વર્કર જે એમ્પ્લોઈઝ છે એનો કોઈ સુપિરિયર હશે, જે સુપરવાઇઝર હશે, he will be doing the performance appraisal of the employees. ક્લિયર? ઇમિડિયેટ સુપિરિયર કહી શકો. જેમ કે તમે મારા અંડર કામ કરો છો તો તમારો ઇમિડિયેટ સુપિરિયર હું થયો, એટલે હું જો તમારું પરફોર્મન્સ એપ્રેઝલ કરું તો એ આ ફર્સ્ટ પોઈન્ટ કહેવાય, સુપરવાઇઝર જે પરફોર્મન્સ એપ્રેઝલ કરે એ. ક્લિયર? સેકન્ડ પોઈન્ટ જો લખ્યું છે ઇમિડિયેટ સુપિરિયર એપ્રેઝ ધ પરફોર્મન્સ એન્ડ ધેન ઇટ ઇઝ રિવ્યુડ બાય ધ ડિપાર્ટમેન્ટલ હેડ ઓર ધ ડિપાર્ટમેન્ટલ મેનેજર. એટલે હું તમારું પરફોર્મન્સ એપ્રેઝલ કરીશ, હું ઇમિડિયેટ સુપિરિયર છું, અને પછી અલ્ટિમેટલી જે હું પરફોર્મન્સ એપ્રેઝલ તમારા લોકોનું કરીશ એ રિવ્યુ મારા હેડ કરશે, એટલે ડિપાર્ટમેન્ટલ મેનેજર. સુપરવાઇઝરની ઉપર પણ હેડ હોય, પ્રોડક્શન મેનેજર હોય. ક્લિયર? તો જે સુપરવાઇઝર પરફોર્મન્સ એપ્રેઝલ કરશે ને એને એક રીતે આપણે કહીએ ચેક કરશે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કે ભાઈ પ્રોપર વેમાં પરફોર્મન્સ એપ્રેઝલ કર્યું છે કે નથી કર્યું. તો ધેટ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ સુપરવાઇઝર. પછી સેકન્ડ છે પિયર્સ. પિયર્સ એટલે મેં તમને ઓલરેડી કહી દીધું કે તમારા જે કો વર્કર છે કે જે કલીગ્સ છે કે જે સેમ લેવલ ઉપર કામ કરતા હોય. ક્લિયર? જો શું લખ્યું, ધ પિયર એપ્રેઝલ મે બી રિલાયેબલ. આ ફર્સ્ટ લાઈન અંડરલાઈન કરો. ધ પિયર એપ્રેઝલ મે બી રિલાયેબલ ઇફ ધ વર્ક ગ્રુપ ઇઝ સ્ટેબલ. બસ ત્યાં સુધી. વર્ક ગ્રુપ એટલે માની લો કે તમે ગ્રુપ એક્ટિવિટી કરો છો, ટીમ વર્ક કરો છો, તમે એક ટીમ નો પાર્ટ છો, તો તમારી જોડે જે બીજા ટીમ મેમ્બર્સ છે એ લોકોને પૂછવામાં આવશે કે તમારું કામ કેવું છે. પણ એ ક્યારે પોસિબલ છે કે તમે ટીમમાં રહીને કામ કરતા હોય તો જ પોસિબલ છે, અને ટીમ સ્ટેબલ વેમાં કામ કરતી હોય. સ્ટેબલ એટલે આપણે કે ને ફોર લોંગર ડ્યુરેશન જો તમે ટીમ સેટઅપ કરી હોય, બધા મેમ્બર્સ એકબીજા સાથે પ્રોપર વેમાં કામ કરતા હશે ફોર અ લોંગર ડ્યુરેશન, તો જ એક ટીમ મેમ્બરનું પરફોર્મન્સ બીજા ટીમ મેમ્બરને ખબર હશે. તમે ખાલી 15 દિવસ કામ કરો અને 15 દિવસ પછી તમે ટીમ મેમ્બરને પૂછવા માંડો કે ભાઈ બીજા ટીમ મેમ્બરનું પરફોર્મન્સ કેવું છે, તો ન ખબર પડે. કેમ કે 15 દિવસમાં એ માણસ કેવો છે, એનો નેચર શું છે, આપણે કે વર્કિંગ સ્ટાઇલ કેવી છે, તમે હજી એની જોડે તો હજુ એડજસ્ટ કરતા હો 15 દિવસના ટાઈમમાં. એટલે 15 દિવસમાં કોઈ દિવસ ખબર જ ન પડે કે એનું પરફોર્મન્સ કેવું છે. તમે એટલીસ્ટ એને 6 મંથ્સનો ટાઈમ કે ઇવન 1 યરનો ટાઈમ આપવો પડે કે આખી ટીમ એક સાથે મળીને કામ કરતી હોવી જોઈએ 1 વર્ષ સુધી. 1 વર્ષ પછી તમે પૂછી શકો ઇન્ટરનલી એકબીજા મેમ્બર્સને કે ભાઈ આ મેમ્બરનું પરફોર્મન્સ કેવું છે, તો તમને આપણે કહે ને કરેક્ટ વેમાં જે ઇન્ફોર્મેશન જોતી હશે એ મળશે. એટલે આ એક આપણે કહે ને કન્ડિશન તમારે ફૂલફિલ કરવાની છે કે ટીમ સ્ટેબલ હોવી જોઈએ અને ઇન્ટરનલી મેમ્બર્સ એકબીજા જોડે પ્રોપર વેમાં ઇન્ટરેક્શન કરતા હોવા જોઈએ. ઇન્ટરેક્શન એટલે કોમ્યુનિકેશન. તો જ તમે આ એક સિસ્ટમ યુઝ કરી શકો પરફોર્મન્સ એપ્રેઝલ માટે. પછી આગળ લખ્યું છે ઓવર અ રિઝનેબલ. લખ્યું છે રિઝનેબલી લોંગ પીરિયડ ઓફ ટાઈમ એન્ડ પરફોર્મ્સ ધ ટાસ્ક ધેટ રિક્વાયર્સ ધ ઇન્ટરેક્શન. પછી થર્ડ છે સબોર્ડિનેટ્સ. The concept of appraisal of superior by their subordinates is used by many organizations, especially in which countries? Underline કરો આટલો પાર્ટ. Especially in developed countries. Developed countries માં થાય છે કે જ્યાં subordinate એના સુપિરિયર નું પરફોર્મન્સ એપ્રેઝલ કરશે. અને જનરલી પરફોર્મન્સ એપ્રેઝલ માં ક્વેશ્ચન સબોર્ડિનેટ ને શું પૂછાય કે ભાઈ સુપિરિયર તમને સપોર્ટ કરે છે, સુપિરિયર તમને ટ્રેનિંગ આપે છે, સુપિરિયર તમને પ્રોપરલી ટાર્ગેટ રિલેટેડ ઇન્ફોર્મેશન આપે છે, સુપિરિયર તમારા પ્રોબ્લેમ્સ રિઝોલ્વ કરે છે ટાઈમ ટુ ટાઈમ કે નથી કરતો, સુપિરિયર તમને ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં પાર્ટિસિપેટ કરે છે કે નથી કરતો. એટલે આવા બધા ક્વેશ્ચન સબોર્ડિનેટ ને સુપિરિયર રિલેટેડ પૂછશે. પણ થાય છે ઘણી બધી ઓર્ગેનાઇઝેશન્સમાં હવે આ વસ્તુ પણ એ લોકો ફોલો કરવા માંડ્યા. જેમ આપણે કહીએ ને સ્ટુડન્ટને ફેકલ્ટી રિલેટેડ રિવ્યુ પૂછાય. તમારું જ એક્ઝામ્પલ આપું. સ્ટુડન્ટને ફેકલ્ટી રિલેટેડ રિવ્યુ પૂછાતા કે ભાઈ સર છે, મેડમ છે, કેવું ભણાવે છે, પ્રોપરલી સમજાવે છે કે નથી સમજાવતા, એ બધું. તો ધેટ ઇઝ સેમ થિંગ. સબોર્ડિનેટ વિલ બી ડુઇંગ એપ્રેઝલ ઓફ ધ સુપિરિયર. ક્લિયર? સો ધેટ ઇઝ પોસિબલ નાઉએડેઝ.
પછી નેક્સ્ટ પેજ ઉપર તમને પોઈન્ટ આપ્યો છે આગળ, એપ્રેઝલ બાય સબઓર્ડિનેટ્સ કેન બી યુઝડ ઓનલી ઇફ ધેર ઇઝ હેલ્ધી એન્ડ કોર્ડિયલ રિલેશન્સ બિટવીન ધ સુપિરિયર એન્ડ સબઓર્ડિનેટ્સ. એક રિલેશન હેલ્ધી હોવા જોઈએ. જો પહેલેથી જ સબઓર્ડિનેટ નું નેગેટિવ માઇન્ડસેટ હોય અને તમે એ લોકોને પૂછશો કે ભાઈ સુપિરિયર કામ કેવું કરે છે કે તમને સપોર્ટ કરે છે, તો એ તમને નેગેટિવ આન્સર જ આપવાનો છે. રિલેશન પહેલા એકદમ હેલ્ધી અને સ્ટ્રોંગ રિલેશન હોવા જોઈએ. એકબીજા સુપિરિયર સબઓર્ડિનેટ સપોર્ટ કરતા હોવા જોઈએ, તો જ તમે કરેક્ટ ઇન્ફોર્મેશનનું એક્સપેક્ટેશન રાખી શકો, તો જ તમને સબઓર્ડિનેટ કરેક્ટ ઇન્ફોર્મેશન આપશે. અધરવાઇઝ એ નેગેટિવ ઇન્ફોર્મેશન જ આપે. કોઈ દિવસ સબઓર્ડિનેટ સુપિરિયર આમ પણ ન ગમતો હોય, એટલે નેગેટિવ ઇન્ફોર્મેશન આપવાના ચાન્સીસ વધી જાય. એટલે પહેલા તમે જુઓ કે સુપિરિયર સબઓર્ડિનેટની વચ્ચે કોર્ડિયલ હેલ્ધી રિલેશન્સ થઈ ગયા છે, then only you should do this process. Clear? પછી next છે self appraisal. When the employees are aware of the objectives to be achieved and the standard of evaluation, they may appraise, that is evaluate their own performance. મેં કીધું ને, self appraisal એટલે તમે તમારું ખુદનું જ પરફોર્મન્સ ઇવેલ્યુએટ કરો. તમને ખબર છે કે તમારે કામ કયા સ્ટાન્ડર્ડ ઉપર કરવાનું છે, તમે તમારું પરફોર્મન્સ કેવી રીતે ઇવેલ્યુએટ કરી શકો, એ તમને જો ખબર હશે તો તમે તમારી જાતનું જ ઇવેલ્યુએશન કરી શકશો. એને શું કર્યું કહેવાય? સેલ્ફ એપ્રેઝલ કર્યું કહેવાય. પછી લખ્યું છે સેલ્ફ એપ્રેઝલ ઇઝ એડોપ્ટેડ બાય મેની ઓર્ગેનાઇઝેશન્સ લાઈક થર્મેક્સ, એસ્કોર્ટ્સ છે, વિપ્રો, આ બધી કંપનીઝમાં સેલ્ફ એપ્રેઝલ યુઝ થાય છે. પછી નેક્સ્ટ છે કસ્ટમર ઓર યુઝર ઓફ ધ સર્વિસ. It is the customers who can judge the performance of the employee relating to behavior, then speed of work and accuracy of work. અહીંયા સુધી અંડરલાઈન કરો. ઘણીવાર થાય છે ને કે આપણે એક્ઝામ્પલ આપું, રેસ્ટોરન્ટમાં જઈએ તો રેસ્ટોરન્ટમાં આપણે જમી લઈએ, બિલ આવે તો બિલની જોડે એક આપણે કહીએ કે એક ફોર્મ ફિલઅપ કરવાનું આવતું હોય કે રિવ્યુ ફોર્મ જેવું, કે ભાઈ તમને અમારા એમ્પ્લોયની સર્વિસ સારી લાગી, કયા એમ્પ્લોયની સર્વિસ તમને વધારે સારી લાગી, એનામાં શું ક્વોલિટીઝ તમને સારી લાગી, અને કદાચ સર્વિસ સારી નથી લાગી તો એમનામાં શું તમને કઈ ખામી લાગી, એ તમે મેન્શન કરો. એટલે કસ્ટમરને વધારે આઈડિયા હશે, કેમ કે કસ્ટમર અને એમ્પ્લોયનું ઇન્ટરેક્શન વધારે થતું હોય. એટલે કસ્ટમરને વધારે ખ્યાલ આવે કે ભાઈ ના આ એમ્પ્લોયમાં શું સારું છે અને આ એમ્પ્લોયમાં શું ખરાબ છે, કઈ ક્વોલિટી સારી છે, કઈ વસ્તુ ખરાબ છે, કઈ લિમિટેશન્સ છે, ડ્રોબેક્સ કયા છે. તો એ બધી આપણે કહીએ પ્રોડક્ટ્સ એવી છે કે જે કસ્ટમર ડાયરેક્ટલી કંપનીના એમ્પ્લોય પાસેથી લેતો હોય, તો એવી બધી પ્રોડક્ટ માટે તમે કસ્ટમરને યુઝ કરી શકો ફોર ધ પર્પઝ ઓફ ડુઈંગ પરફોર્મન્સ એપ્રેઝલ. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ, ધ પરફોર્મન્સ ઓફ ધ ટીચર કેન બી બેટર જજ. આ મેં તમને સુપિરિયર સબઓર્ડિનેટમાં જે એક્ઝામ્પલ આપ્યું ને, એ લોકો અહીંયા તમને કસ્ટમરમાં એક્ઝામ્પલ આપ્યું છે. જો લખ્યું છે ધ પરફોર્મન્સ ઓફ ધ ટીચર કેન બી બેટર જજ્ડ બાય હિઝ students and similarly the performance of doctor can be better judged by his patients. એટલે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં વધારે ચાલે છે. ટીચર અને સ્ટુડન્ટ એ જે ઇન્ડસ્ટ્રીમાં અમે લોકો કામ કરીએ છીએ, તો ધેટ ઇઝ અ સર્વિસ ઇન્ડસ્ટ્રી. એવી જ રીતે ડોક્ટર કામ કરે છે, ધેટ ઇઝ ઓલ્સો સર્વિસ ઇન્ડસ્ટ્રી. તો જ્યાં સર્વિસીસ દેવામાં આવતી હોય ત્યાં કસ્ટમર બેટર વેમાં તમને ઇન્ફોર્મેશન આપી શકશે કે એમ્પ્લોઈઝે સારી સર્વિસ આપી છે કે નથી આપી. ક્લિયર? એન્ડ લાસ્ટ પોઈન્ટ છે કન્સલ્ટન્ટ નો. હવે when the appraisal by the superior or subordinate is not trusted by the organization, it may employ the consultants for performance appraisal. ઘણી બધી ઓર્ગેનાઇઝેશન્સમાં એવું છે કે એ લોકો ઇન્ટરનલી એપ્રેઝલ નથી કરતા, કે સબઓર્ડિનેટ નું એપ્રેઝલ સુપિરિયર કરતો હોય કે સુપિરિયર નું એપ્રેઝલ એ લોકો કોઈ બહારની પાર્ટીને જ અપોઇન્ટ કરશે, કન્સલ્ટન્ટને, કોઈ થર્ડ પાર્ટીને, અને કન્સલ્ટન્ટ પછી એપ્રેઝલ કરશે. કન્સલ્ટન્ટ પરફોર્મન્સ રિવ્યુ કરશે કે ભાઈ આ એમ્પ્લોય કામ કેવું કરે છે. એટલે સમ આઉટસાઇડર વિલ બી ડુઈંગ ધ પરફોર્મન્સ એપ્રેઝલ, એને કહેવાય કન્સલ્ટન્ટ. ક્લિયર? પછી આગળ લખ્યું ધ કન્સલ્ટન્ટ વિલ ઓબ્ઝર્વ. લખ્યું છે ને, ઓબ્ઝર્વ ધ એમ્પ્લોઈઝ ઓન ધ જોબ ફોર અ લોંગ પીરિયડ ફોર ધ પર્પઝ ઓફ એપ્રેઝલ. ક્લિયર? સો ધેટ ઇઝ ધ લાસ્ટ પોઈન્ટ. સો અહીંયા આપણું યુનિટ 3 હવે ફાઇનલી કમ્પ્લીટ થયું. મેન્ટેનન્સ એન્ડ મોટિવેશન નું જે આ ટોપિક આપણે સ્ટાર્ટ કર્યું હતું, ધેટ ઇઝ નાઉ ઓવર એન્ડ આઉટ. હવે આપણે યુનિટ નંબર 4 થી સ્ટાર્ટ કરી દઈએ છીએ. તો યુનિટ નંબર 4 માં જોવા જાઓ, તમારી પાસે પેમ્પલેટ ઓલરેડી હવે અવેલેબલ હશે. આઈ હોપ સો કે તમે લઈ લીધું હશે હાર્ડ કોપી, ક્લાસ પરથી તમે કલેક્ટ કરી લીધી હશે. ન કરી હોય તો મહેરબાની કરીને પહેલા કરી લેજો, તો જ તમને આમાં વધારે મજા આવશે. અધરવાઇઝ એ તમને સોફ્ટ કોપીમાં કદાચ હોય પણ ખરી અને એમાં જોઈને તમે કરતા હશો તો નહીં મજા આવે. બેટર છે કે હાર્ડ કોપી અવેલેબલ હોય તો એમાંથી જ તમે જોઈને લેક્ચર્સ જોવો તો વધારે સારું. ક્લિયર? તો પહેલા તમને ઓવરવ્યુ કહી દઉં કે યુનિટ નંબર 4 માં આપણે કયા કયા ટોપિક્સ લર્ન કરવાના છે. તો ટોપિક નંબર 1 તમને આપ્યું છે અબાઉટ ધ જોબ ઇવેલ્યુએશન એન્ડ ધ ટીમ ડેવલપમેન્ટ. એટલે જોબ ઇવેલ્યુએશન નો મીનિંગ શું છે, જોબ ઇવેલ્યુએશન ની કઈ કઈ મેથડ્સ છે, એ બધા તમને ક્વેશ્ચન્સ આમાં આપેલા છે. ક્લિયર? એટલે 4
પેજનો આ ટોપિક છે. પછી 5th પેજ થી ટોપિક નંબર 2 સ્ટાર્ટ થશે તમને, ધેટ ઇઝ અબાઉટ કમ્પેન્સેશન, વેજ, સેલરી, વેજ લેવલ એન્ડ વેજ સ્ટ્રક્ચર. આખો જે ટોપિક છે ને રિલેટેડ ટુ ગિવિંગ મોનિટરી રિટર્ન્સ ટુ એમ્પ્લોઈઝ નો છે. કમ્પેન્સેશન પણ મોનિટરી રિટર્નમાં આવે, વેજીસ છે, સેલરી છે, બધું મોનિટરી રિટર્ન્સમાં આવે. તો હાઉ યુ શુડ ગીવ વેજીસ, સેલરી, વેજ સ્ટ્રક્ચર કંપનીએ કેવી રીતે સેટઅપ કરવું જોઈએ, કમ્પેન્સેશન શું આપવું જોઈએ, કેટલું આપવું જોઈએ, આ બધું એ લોકોએ તમને ટોપિક નંબર 2 માં પોઈન્ટ્સ આપેલા છે. ક્લિયર? પછી ટોપિક 3 પણ રિલેટેડ ટુ કમ્પેન્સેશન મોનિટરી રિટર્ન નો છે, ફેસિલિટીઝ નો છે. એકચ્યુઅલી મોનિટરી રિટર્ન પણ ન કહેવાય, ફેસિલિટીઝ જે ઘણી કંપનીઝ એમ્પ્લોઈઝને આપે છે. તો કઈ કઈ ફેસિલિટીઝ ઓવર એન્ડ અબાઉ સેલેરી મળે છે, એક્સ્ટ્રા આપણે કહીએ સેલેરી ના ઉપરાંત કેટલી બધી ફેસિલિટીઝ, ઇવન મોનિટરી આપણે કહીએ કોઈ પેમેન્ટ કંપની મની ટર્મ્સમાં આપતી હોય છે, મોનિટરી ટર્મ્સમાં, તો એ તમને ફ્રિન્જ બેનિફિટના ટોપિકમાં આપેલું છે. ઓવર એન્ડ અબાઉ સેલેરી બીજું શું કંપની આપતી હોય છે, ધેટ ઇઝ ટોપિક નંબર 3, ફ્રિન્જ બેનિફિટ્સ. ક્લિયર? તો 12th પેજ ઉપર ફ્રિન્જ બેનિફિટ નો ટોપિક કમ્પ્લીટ થશે. પછી તમે 13th પેજ ઉપર જોશો, ટોપિક નંબર 4 આપેલો છે. ટોપિક નંબર 4 ઇન્ટરનલ મોબિલિટી. આપણે ઓલરેડી યુનિટ 3 માં કવર થઈ ગયો છે આ પાર્ટ, ઇન્ટરનલ મોબિલિટીનો યાદ આવી જવો જોઈએ. ટ્રાન્સફર, ઇન્ટરનલ એક્સટર્નલ મોબિલિટી એટલે શું છે, ક્લિયર? એ બધો ટોપિક. પછી એમ્પ્લોય સેપરેશન, એ પણ આપણો કવર થઈ ગયો છે. રેઝિગ્નેશન, રિટાયરમેન્ટ, કયા કયા ડિફરન્ટ વેઝ છે ઓફ એમ્પ્લોય સેપરેશન, એ આખો પાર્ટ આપણે કરી લીધો છે. આઉટ પ્લેસમેન્ટ, રિટ્રેન્ચમેન્ટ, તમારી પાસે યુનિટ 3 નું પેમ્પલેટ પડ્યું છે, તમે જોઈ શકો છો. ક્લિયર? ડિસ્ચાર્જ, ડિસમિસલ, એ બધું જ થઈ ગયું છે. પછી જે લાસ્ટ ટોપિક આપ્યો છે એમ્પ્લોય એટ્રિશન, એ નવો ટોપિક છે. ક્લિયર? એટલે ઇન્ટરનલ મોબિલિટીમાં મેક્સિમમ ટોપિક્સ આપણા બધા જ યુનિટ 3 માં કવર થઈ ગયા છે. ખાલી લાસ્ટ ટોપિક એમ્પ્લોય એટ્રિશન એ આપણે યુનિટ 4 માં કરશું. એટલે જોવા જાવ તો 20 પેજીસ નું આ ટોપિક જે પેમ્પલેટ આપ્યું છે, 20 પેજીસ આપણે ફરીથી નથી કરવાના. હાર્ડલી વી વિલ બી ડુઈંગ અરાઉન્ડ 13 to 14 પેજીસ. ક્લિયર? એટલે પતી જશે ટાઈમ ટુ ટાઈમ, ટેન્શન ન લેતા. યુનિટ નંબર 4 સ્ટાર્ટ કરીએ છીએ. જો શું છે, ફર્સ્ટ ટોપિક તમને આપ્યો છે જોબ ઇવેલ્યુએશન એન્ડ ટીમ ડેવલપમેન્ટ નો ટોપિક છે. તો પહેલો ક્વેશ્ચન ઓલવેઝ તમને બેઝિક ક્વેશ્ચન જ આપ્યો હોય કે વોટ ડુ યુ મીન બાય જોબ ઇવેલ્યુએશન, હાઉ ઇટ ડિફર્સ ફ્રોમ પરફોર્મન્સ એપ્રેઝલ, જે હમણાં લાસ્ટ ટોપિક આપણે કમ્પ્લીટ કર્યો, એન્ડ ડિસ્કસ વોટ આર ધ એસેન્શિયલ્સ ફોર ધ સક્સેસ ઓફ જોબ ઇવેલ્યુએશન પ્રોગ્રામ એન્ડ વોટ આર ઇટ્સ limitation. એટલે what are the advantages, what are the disadvantages of job evaluation, what do you mean by job evaluation, and what is the difference between job evaluation and performance appraisal. એ આખો બેઝિક ક્વેશ્ચન પહેલા તમને આપી દીધો છે. જો કન્સેપ્ટ શું છે, જોબ ઇવેલ્યુએશન ઇઝ, આ મીનિંગ છે. કન્સેપ્ટ મીન્સ ધ સિમ્પલ મીનિંગ, સિસ્ટમેટિક વે ઓફ ડિટરમાઇનિંગ, અંડરલાઇન કરો વર્ડ, ડિટરમાઇનિંગ ધ વેલ્યુ ઓર વર્થ ઓફ જોબ. જોબ ઇવેલ્યુએશન નો મતલબ છે કે કંપનીને ખબર હોવી જોઈએ કે આ પર્ટિક્યુલર જોબની વેલ્યુ શું છે. આ વેલ્યુ મીન્સ આ પર્ટિક્યુલર જોબનું ઇમ્પોર્ટન્સ શું છે, કંપની માટે આ જોબ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, આ પોઝિશન કેટલી ઇમ્પોર્ટન્ટ છે, એ કંપનીને ખબર હોવી જોઈએ. જો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે તો કંપની એ પોઝિશન ઉપર બેસ્ટ કેન્ડિડેટને એપોઇન્ટ કરશે, જેની પાસે એક્સપર્ટ લેવલનું નોલેજ હોય, જેની પાસે સ્કિલ હશે સારામાં સારી, જેની પાસે એક્સપિરિયન્સ હશે, એવા કોઈ કેન્ડિડેટને એ પોઝિશન ઉપર એપોઇન્ટ કરશે. કેમ કે કંપની નોઝ ધેટ ધીસ પર્ટિક્યુલર જોબ ઓર પોઝિશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ સક્સેસ ઓફ ધ બિઝનેસ. આપણા બિઝનેસને સક્સેસફુલ બનાવવા માટે આ પોઝિશન એકદમ ઇમ્પોર્ટન્ટ છે. તો એ કંપનીને ખબર હોવી જોઈએ એની રિયલ વેલ્યુ, રિયલ વર્થ, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધેટ જોબ, એ કંપનીને ખબર હોવી જોઈએ. તો એના બેઝ ઉપરથી કંપની ડિસાઇડ કરી શકશે, કંપની જજમેન્ટ લઈ શકશે કે કયો કેન્ડિડેટ આ પર્ટિક્યુલર જોબ માટે સુટેબલ છે, આ પર્ટિક્યુલર પોઝિશન માટે સુટેબલ છે. તો ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ વર્ડ જોબ ઇવેલ્યુએશન. ક્લિયર? પછી આગળ લખ્યું છે ઇન રિલેશન ટુ અધર જોબ્સ ઇન ધ ઓર્ગ, બીજી જે જોબ છે કે બીજી કોઈ પોઝિશન છે એના કમ્પેરિઝનમાં તમારી આ જે પોઝિશન છે એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, આ જે જોબ છે કેટલી ઇમ્પોર્ટન્ટ છે, એ કંપનીને ડિફરન્સ ખબર હોવો જોઈએ. તો એક તો એનાથી ખબર પડશે કેન્ડિડેટ કયો લેવો જોઈએ, બીજું એને તમારે સેલેરી કેટલી ઓફર કરવી જોઈએ એ પણ તમને ક્લિયર આઈડિયા આવશે. કેન્ડિડેટને મારે સેલેરી આપવી પડશે આટલી, કેમ કે આ પોઝિશન મારી કંપની માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ તમને ખબર ક્યારે પડશે, જ્યારે તમે જોબ ઇવેલ્યુએશન કર્યું હશે તો ખબર પડશે. ક્લિયર? જો શું લખ્યું છે, ઇન જોબ ઇવેલ્યુએશન there is a systematic, લખ્યું સિસ્ટમેટિક, અંડરલાઇન કરો આટલો પાર્ટ, સિસ્ટમેટિક કમ્પેરિઝન between the job and their relative
worth એટલે importance, and third its main purpose is to decide a rational, that is fair pay structure. મેં હમણાં એટલે જ કીધું કે તમે કેન્ડિડેટને કેટલી સેલરી ઓફર કરવા માંગો છો, એને તમે શું સેલરી સ્ટ્રક્ચર ઓફર કરવા માંગો છો, એ જો તમારે ડિસાઈડ કરવું હોય તો એના પહેલા તમારે જોબ ઇવેલ્યુએશન કરવું પડે. જો પોઝિશન જોબ જેટલી ઇમ્પોર્ટન્ટ હશે એટલી સેલરી હાયર તમારે આપવી પડશે, કેમ કે કેન્ડિડેટને પણ ખબર હશે વસ્તુ પહેલેથી કે ના યાર આ પોઝિશન માટે મને અપોઇન્ટ કરે છે, આ પોઝિશન તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એવું ન થવું જોઈએ કે કેન્ડિડેટની એક્સપેક્ટેશન હાયર સેલેરીની છે, તમે એને લોઅર સેલેરી ઓફર કરી દો છો તો સારામાં સારો કેન્ડિડેટ હાથમાંથી જતો રહેશે એ વસ્તુ. અને એવું પણ ન થવું જોઈએ કે તમે જોબ ઇવેલ્યુએશન ન કર્યું, વધારે પડતી હાઈ સેલેરી તમે ઓફર કરી દીધી, એટલી સેલેરી આપવાની જરૂર નથી, કેન્ડિડેટ તો માની જ લેવાનો છે એને વધારે પડતી હાઈ સેલેરી મળે છે, એની એક્સપેક્ટેશન કરતા વધારે, તો આ તો અનનેસેસરી તમારા ઉપર એક્સપેન્સ થઈ ગયો હતો કે જે જોબની એટલી વેલ્યુ નથી એ જોબ માટે તમે આટલી બધી સેલેરી આપો છો. એટલે જોબ ઇવેલ્યુએશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ અન્ડરસ્ટેન્ડ, બીકોઝ એનાથી તમને ખબર પડશે કે આ જોબ માટે મારે સેલેરી કેટલી આપવી જોઈએ, મારે સેલેરી સ્ટ્રક્ચર શું ફિક્સ કરવું જોઈએ. ક્લિયર? પછી ડિફરન્સ તમને આપ્યો છે જોબ ઇવેલ્યુએશન પરફોર્મન્સ એપ્રેઝલ. ફર્સ્ટ પોઈન્ટ ડેફિનેશન, પ્રોસેસ ઓફ ડિસાઇડિંગ, જે હમણાં આપણે વાત થઈ રિલેટિવ વર્થ ઓફ ધ જોબ. પરફોર્મન્સ એપ્રેઝલ જે આપણે લાસ્ટ ટોપિકમાં વાત થઈ હતી, પ્રોસેસ ઓફ ડિસાઇડિંગ ધ વર્થ ઓફ ધ જોબ હોલ્ડર. એકમાં છે વર્થ ઓફ ધ જોબ અને બીજામાં છે વર્થ ઓફ ધ જોબ હોલ્ડર. જોબ હોલ્ડર એટલે એમ્પ્લોય. ક્લિયર? તો that is the basic difference in the meaning part. પછી સેકન્ડ છે purpose. The main purpose is to decide, underline કરો, decide rational pay structure, that is wage rates for the different jobs. અને performance appraisal માં underline કરો, decide the incentive and reward. તમે કોને કેટલું ઇન્સેન્ટિવ આપશો, કોને શું રિવોર્ડ્સ આપશો એ તમારે ડિસાઈડ કરવું હોય તો તમારે પરફોર્મન્સ એપ્રેઝલ કરવું પડે. અને તમારે સેલેરી ડિસાઈડ કરવી હોય પર્ટિક્યુલર જોબની પોઝિશનની તો તમારે જોબ ઇવેલ્યુએશન કરાવવું પડે. નેક્સ્ટ છે it shows how much job is worth, and performance appraisal માં છે it shows how well a person is doing the assigned work. એટલે what actually is the meaning of job evaluation એ જ આપ્યું છે. it shows what is the worth of a particular job. જ્યારે performance appraisal માં it shows that whether the person is doing the work which is assigned to him in a proper way or not. એને જે કામ તમે આપ્યું છે એ પ્રોપરલી કરે છે કે નથી કરતો એ તમને ખબર કેના બેઝ ઉપર પડશે, એનું પરફોર્મન્સ એપ્રેઝલ કરશો તો તમને ખબર પડશે. ક્લિયર? સો ધેટ ઇઝ ધ ડિફરન્સ. પછી નેક્સ્ટ છે વોટ આર ધ ફીચર્સ. તો અંડરલાઈન કરો, એકોર્ડિંગ ટુ હેન્ડરસન, who has given these features, Mr. Henderson has given these features, he was an expert related to this field. તો એમાં ફર્સ્ટ તમને ફીચર આપ્યું છે tries to, અંડરલાઈન કરો, assess the job, અને પછી અંડરલાઈન કરો not the people. તમારે કોઈ પર્ટિક્યુલર માણસનું એમ્પ્લોયનું એસેસમેન્ટ નથી કરવાનું, તમારે જોબનું એસેસમેન્ટ કરવાનું છે. ક્લિયર? સો ધેટ ઇઝ ધ ફર્સ્ટ ફીચર. પછી સેકન્ડ, સ્ટાન્ડર્ડ ઓફ જોબ ઇવેલ્યુએશન આર, અંડરલાઈન કરો, સ્ટાન્ડર્ડ વર્ડ અને આર રિલેટિવ. ક્લિયર? એન્ડ નોટ એબ્સોલ્યુટ. રિલેટિવ એટલે રિલેટેડ વસ્તુ હોવી જોઈએ. રિલેટેડ એટલે એ જોબની ડ્યુટી શું છે, એ જોબની ઓથોરિટી શું છે, એ જોબની રિસ્પોન્સિબિલિટી શું છે, એ જોબ કયા લેવલની તમે આપો છો, ટોપ લેવલની જોબ છે કે મિડલ લેવલની છે, બોટમ લેવલ, એના રિલેટેડ તમારે એની વેલ્યુ કરવાની છે, એનું ઇમ્પોર્ટન્સ નક્કી કરવાનું છે. એબ્સોલ્યુટ એટલે ફિક્સ્ડ નથી કે બધી જોબ ફિક્સ્ડ વેમાં તમારે આપણે કહીએ ઇવેલ્યુએટ નથી કરવાની કે સિમિલર વેમાં ઇવેલ્યુએટ નથી કરવાની. જે જેવી જોબ છે, જે લેવલ ઉપર તમે જોબ આપો છો, એની શું ઓથોરિટીઝ છે, એની શું રિસ્પોન્સિબિલિટીઝ છે, એની શું ડ્યુટીઝ છે, એના રિલેટેડ તમારે એનું આપણે કહીએ વર્થ નક્કી કરવાની છે. ધેટ ઇઝ પોઈન્ટ નંબર 2, સેકન્ડ ફીચર. ક્લિયર? પછી થર્ડ છે બેઝિક ઇન્ફોર્મેશન ઓન વિચ જોબ ઇવેલ્યુએશન્સ આર મેડ ઇઝ ઓબ્ટેન્ડ ફ્રોમ જોબ એનાલિસિસ. જોબને તમારે ઇવેલ્યુએટ કરવું હોય એના રિલેટેડ જે તમે ઇન્ફોર્મેશન કલેક્ટ કરો છો, ધેટ ઇન્ફોર્મેશન ઇઝ બેઝડ ઓન જોબ એનાલિસિસ. જોબને ઇવેલ્યુએટ કરવાની ઇન્ફોર્મેશન તમને કોના બેઝિસ ઉપરથી મળે છે? જોબ એનાલિસિસના બેઝિસ ઉપરથી મળે છે. ક્લિયર? પછી નેક્સ્ટ છે જોબ ઇવેલ્યુએશન્સ આર કેરીડ આઉટ બાય ધ ગ્રુપ્સ એન્ડ નોટ બાય ધ ઇન્ડિવિજ્યુઅલ્સ. ઓલવેઝ ગ્રુપ એટલે આપણે કહીએ ટોપ મેનેજમેન્ટના જે લોકો છે ને એ જોબ ઇવેલ્યુએશન કરશે. કોઈ દિવસ એક ઇન્ડિવિજ્યુઅલ જોબ ઇવેલ્યુએશન નહીં કરે. ગ્રુપ ઓફ ધ પીપલ વિલ બી ડુઇંગ જોબ ઇવેલ્યુએશન. એટલે એમાં અંડરલાઈન કરો કેરીડ આઉટ બાય ગ્રુપ્સ એન્ડ નોટ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. ક્લિયર? અને જે થર્ડ પોઈન્ટ છે એમાં અંડરલાઈન કરો બેઝિક ઇન્ફોર્મેશન અને પછી અંડરલાઈન કરો ઓબ્ટેન ફ્રોમ જોબ એનાલિસિસ. પછી ફિફ્થમાં સમ ડિગ્રી ઓફ સબ્જેક્ટિવિટી ઇઝ ઓલવેઝ પ્રેઝન્ટ. અંડરલાઈન કરો ડિગ્રી ઓફ સબ્જેક્ટિવિટી ઇઝ પછી પ્રેઝન્ટ. સબ્જેક્ટિવિટી એટલે ઘણીવાર એવું થાય કે જોબ ઇવેલ્યુએશન તમે જે કરતા હો ને ઇટ માઇટ ચેન્જ ફ્રોમ પર્સન ટુ પર્સન. આજે હું જોબ ઇવેલ્યુએશન કરીશ તો મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી એ જોબનું ઇમ્પોર્ટન્સ બહુ જ છે.
કોઈ બીજો માણસ જોબ ઇવેલ્યુએશન કરતો હશે તો એના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોબ ઇવેલ્યુએશન અલગ હશે. So it is a subjective thing. Subjective એટલે it depends on particular person. What is his viewpoint? What is his way of thinking? What he thinks about the job. મારા માટે જોબનું ઇમ્પોર્ટન્સ કેટલું છે એ પ્રમાણે હું જોબ ઇવેલ્યુએશન કરીશ. બીજા માણસ માટે જોબનું ઇમ્પોર્ટન્સ કેટલું છે એ પ્રમાણે એ એનું જોબ ઇવેલ્યુએશન કરતો હશે. સો ઇટ માઇટ બી અ સબ્જેક્ટિવ થિંગ. લખ્યું છે ઓલવેઝ પ્રેઝન્ટ ઇન ધ જોબ ઇવેલ્યુએશન. અને લાસ્ટ 6 છે જોબ ઇવેલ્યુએશન ડઝ નોટ ફિક્સ ધ પે સ્કેલ્સ બટ મિયરલી પ્રોવાઇડ્સ ધ બેઝિસ. અંડરલાઈન કરો. પ્રોવાઇડ્સ ધ બેઝિસ ફોર ફિક્સિંગ ધ રેશનલ એટલે ફેર વેજ સ્ટ્રક્ચર. એટલે એકચ્યુઅલી એ એમાઉન્ટ ફિક્સ નથી કરતું. જોબ ઇવેલ્યુએશન ના બેઝ ઉપર તમે સેલેરી ફિક્સ નથી કરતા, પણ તમને એટલી ખબર પડી જશે કે આ પર્ટિક્યુલર જોબ માટે મારે શું રેન્જમાં સેલેરી આપવી છે. રેન્જ એટલે મિનિમમ કેટલી આપવી જોઈએ અને મેક્સિમમ કેટલી આપવી જોઈએ. વેજ સ્ટ્રક્ચર મારે શું ફિક્સ કરવું જોઈએ એ મને ખબર. એક કોઈ ફિક્સ્ડ એમાઉન્ટની ઇન્ફોર્મેશન મને નથી મળતી. સી એટલે આ તો એવું થઈ ગયું બાકી કે જોબ ઇવેલ્યુએશન કરો એટલે તમને ખબર પડી ગઈ આ જોબ માટે 1 લાખ રૂપિયા દેવાના. એવું નહીં, 1 લાખ નહીં. એ લોકો રેન્જ ફિક્સ કરશે કે 80,000 થી લઈને હું 1,40,000 સુધી સેલેરી આપી શકીશ આ પર્ટિક્યુલર જોબ પોઝિશન માટે. એટલે કદાચ તમે 80,000 ઉપર કેન્ડિડેટને અપોઇન્ટ કરો તો પછી એને તમે ઇન્ક્રીઝ કરતા જાઓ. યુ કેન ઇન્ક્રીઝ અપ ટુ હાઉ મચ 1,40,000. તો એને કહેવાય વેજ સ્ટ્રક્ચર તમે ફિક્સ કર્યું. Clear? So that is the 6th feature. So અહીંયા સુધી રાખીએ છે. ક્લિયર? સો ફર્સ્ટ પેજ આપણું યુનિટ 4 નું કમ્પ્લીટ થયું. જે નેક્સ્ટ પોઈન્ટ છે એસેન્શિયલ્સ ફોર ધ સક્સેસ ઓફ જોબ, એ જે પોઈન્ટ છે આપણે હવે નેક્સ્ટ સેશન થી સ્ટાર્ટ કરશું. ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં. આવજો બધા, સાચવજો.